આજ રોજ ભરૂચમાં મહાશિવરાત્રિના પાવન અવસરે નીલકંઠેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મંદિર અને દશાશ્વમેઘ ઘાટ ખાતે મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને અભિષેક કરીને ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિના મહાપર્વ પર વહેલી સવારથી શિવ ભક્તોની કતારો લાગી હતી। નીલકંઠેશ્વરનું મંદિરનું પરિસર જાણે શિવમય બની ગયું હતું અને ભોલેનાથના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ત્યારે બીજી તરફ ભરૂચના ઐતિહાસિક અને પૌરાણિક ઘાટ એવા દશાશ્વમેઘ ઘાટ પર શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। શિવ ભક્તો દ્વારા શિવલિંગની પૂજા અર્ચના કરીને બીલીપત્ર તેમજ અભિષેક અને મહામૃત્યુંજયના મંત્રોનો જાપ કરી સમગ્ર ઘાટ ભક્તિમય બની ગયો હતો। તો બીજી તરફ મક્તમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મંદિર ખાતે શિવરાત્રિના મહાપર્વને ધ્યાનમાં રાખીને બંગાળના કારીગરો દ્વારા સુંદર શિવલીલાના આકર્ષક કૃતિઓ બનાવીને શિવ ભક્તો માટે દર્શન કરવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। ઓમકારેશ્વર મંદિર ખાતે શિવલિંગની અલૌકિક કૃતિઓ જોઈને શિવ ભક્તો મંત્રમુગ્ધ થયા હતા। સાથે જ ભરૂચના તમામ શિવાલયો ભોલેનાથના બમ બમ ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યા હતા। ओम नमः शिवाय। स्वामी ज्योतिर्तीर्थ ओमकारेश्वर महादेव भरूचना मक्तमपुर मुकामे आज रोज शिवरात्रि निमित्ते અહીં આયોજન કરવામાં આવેલું છે। ભગવાન શિવની આરાધનામાં સર્વે ભરૂચની જનતાને પધારવા આમંત્રણ છે। આ મંદિર ઘણા વર્ષોથી એક ગુપ્તવાસે હતું, કોઈ ભરૂચના કોઈને ખબર નથી અને અહીંના ટ્રસ્ટીઓના આગમન બાદ આનું જે પુનરુત્થાન થયેલું છે અને એ ઉત્થાનની અંદર ભગવાનના દર્શન માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ। તો અહીંયા 4 પ્રહરની પૂજા કરવામાં આવશે। દરેક પ્રહર 4 પ્રહર દીઠ દરેક ભાવિક ભક્તો અહીંયા પૂજા કરવાના છે અને પૂજા થયા બાદ એમને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે। સર્વે ભાવિક જનતાઓને અહીંયા ભરૂચ સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ નિમિત્ત જે સ્વામી આપ જોતા હશો કે પાછળ સ્વામીજીનું એ છે, એમની આરાધનાથી એમના સંકલ્પથી ભગવાનનું નિર્માણ થયેલું છે। આ સંકુલનું નિર્માણ થયું છે અને એના જીર્ણોદ્ધાર માટે બી અમે આપને સર્વેને ભરૂચની જનતાને એક આહવાન નિવેદન કરીએ છીએ કે આપ પણ આમાં પધારી અને યોગ્ય દાન આપો એવી અમારી ઈચ્છા છે। આનું એક ઉત્થાન થાય। ભરૂચમાં એક સ્વયંભૂ ભગવાનનું સ્થાન છે, એ ભગવાનના સ્થાનને સ્વયં રૂપે આપણે આવી અને પૂજાનો લાભ લઈ, દર્શનનો લાભ લઈ એવી અમારી ઈચ્છા છે। હરિઓમ નમઃ હર હર મહાદેવ। ધર્મપ્રેમી ભરૂચની જનતાને કુંભ ગ્રુપ તરફથી આજ મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા। અને દશાશ્વમેઘ ઘાટ પર આજે 9મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે મા નર્મદાના સાનિધ્યમાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે અને સાથે સાથે ઉજ્જૈનના મહાકાલ બી બિરાજમાન છે। તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને આજે મહાકાલને દર્શન કરવા માટે પધારવા વિનંતી। અને સાથે સાથે મહાપ્રસાદીમાં ખીર, બટાકાની ફરાળી સબ્જી અને ભાંગની મહાપ્રસાદી રાખેલ છે। નિઃશુલ્ક અમે રુદ્રાક્ષના અને હાથમાં પહેરવાના કલાવા દોરા રાખેલા છે। 12 વાગે મહાઆરતી રાખેલી છે અને સાંજે 6 કલાકથી 4 પ્રહરની પૂજા શરૂ થશે। તો ભરૂચની જનતાને આહવાન છે કે દશાશ્વમેઘ ઘાટ પર આવો, મા નર્મદાના દર્શન કરો, સાથે સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવો। કુંભ ગ્રુપના હર હર મહાદેવ। જય શ્રી રામ।